જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂઝ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો બધા વિષયો શીખવા માટે થઈ અને આ એક એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે ગુજરાતના હજારો લોકો વિનામૂલ્યે સેવાના હેતુસર શિક્ષણ મેળવી રહ્યા છે અને પોતાની કારકિર્દી તરફ આગળ વધી રહ્યા છે. તો ગુજરાતની અંદર સૌથી ઝડપથી વિકસતી આ ચેનલ અને આગળ વધી રહેલી આ ચેનલ ન્યૂઝ સ્ટડી 7માં તમને ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું. મિત્રો, 1 જુલાઈથી આપણે આ કાર્યક્રમ આખો શરૂ કર્યો અને 1 જુલાઈથી અત્યાર સુધીમાં લગભગ 12 ચેપ્ટર તો પૂરા થવા આવ્યા રિઝનિંગના. રિઝનિંગ વિષય એવો છે કે જે તમારે ફરજિયાત ગણવો જ પડે અને દાખલા સોલ્વ કરવા જ પડે, પ્રેક્ટિસ કરવી જ પડે. બીજો વિષય ગણિત શરૂ કરેલો છે અને એક વિષય છે અંગ્રેજી. અંગ્રેજી છે એનું ગ્રામર શરૂ કર્યું છે. એનું કારણ છે પાયાથી અંગ્રેજી શીખવાડીને એક પછી એક ટોપિક આપણે પૂરા કરવાના છે. એટલે જો તમારે હજી પણ જોડાવાનું બાકી હોય, તેમ નવા હો, તો આ જે નંબર છે 8155808607 એના ઉપર તમે જોઈન લખીને મોકલી દો. તમારા સાથી મિત્રો હોય, તમારા ભાઈ બહેન હોય, મામા માસી ફઈના દીકરા હોય, કોઈ કુટુંબીજન હોય કે જે આ તૈયારી કરવા માગે છે, એમના માટે થઈ અને એક પણ પ્રકારનો રૂપિયો લીધા વગર હું તમને આખું જે ક્લાસીસની અંદર અભ્યાસ કરાવે એ બિલકુલ સેમ ટુ સેમ અભ્યાસ હું તમને તમારી ઘરે આવીને ભણાવવાનો છું. ઘરે આવીને એટલે યુટ્યુબના માધ્યમ થકી. હું એકલો તો દરેકના ઘરે નહીં પહોંચી શકું. એટલે આ ડિજિટલ આખી જે ટેકનોલોજી છે એના માધ્યમથી હું તમારા ઘરે આવું છું, તમારી ટેસ્ટો લઉં છું, તમારું મૂલ્યાંકન કરું છું અને ન આવડતા પ્રશ્નોનું સોલ્યુશન કરું છું. હવે આથી વિશેષ સગવડતા તમને વગર પૈસા આપે કોણ? ગુજરાતની અંદર હું આ પહેલું એવું કાર્ય કરી રહ્યો છું કે જેની અંદર મારે એક પણ રૂપિયો ફી લેવાની થતી નથી. વાતની એક વાત તમારી સામે ટાઈમ ટેબલ મૂક્યું છે, ટાઈમ ટેબલ જોઈ લો. રિઝનિંગનો લેક્ચર દર સોમ અને મંગળ 2 દિવસ આવે સાંજે 6 વાગે. અંગ્રેજીનું લેક્ચર બુધ અને ગુરુ આવે સાંજે 6 વાગે. ગણિતનો લેક્ચર શુક્ર અને શનિ આવે સાંજે 6 વાગે. વિજ્ઞાનનો લેક્ચર છે એ ઓક્ટોબર મહિનાથી શરૂ થાય છે. સોમ અને મંગળ આવશે સવારમાં 10 વાગે. એટલે સોમ અને મંગળ 2 લેક્ચર થશે. એક રિઝનિંગનો સાંજે 6 વાગે અને સવારમાં 10 વાગે વિજ્ઞાનનો. અને જેમ જેમ આ ચેપ્ટરો પૂરા થશે, વિષયો પૂરા થશે, એમ નવા વિષયો છે એ એડ થતા જશે. એટલે નિશ્ચિંત રહેજો, તમારો સિલેબસ પૂરો થઈ જશે. આ તો ઓલા જેવી વાત છે કે એક સાથે હું તમને 50 રોટલી આપી દઉં, ખાઈ લો 2 મહિના ઉપાધિ નહીં, એમ કાંઈ ખવાતી નથી. અને તેમ ખાધેલી છે અને તમને ખબર છે. હું એમ કહેવા માગું છું કે એક સાથે બધો સિલેબસ, બધું જ મટીરિયલ એક સાથે થોકડો તમને આપી દઉં તો એ કાંઈ કોઈ ભણવાનું નથી. અને આપણે વાંચ્યું નથી. તમારા ફોનની અંદર વાત કરો, કેટલા મટીરિયલ પીડ્યા છે? ઢગલો પીડ્યા છે ને? વાંચ્યા કેટલા? એ કંઈ નહીં. તો એક કામ કરો ને, રોજને રોજ થોડી તૈયારી હું કરાવું છું, તો એ પ્રમાણે કામ કરો અને જો તમારો સિલેબસ કેવો જબરજસ્ત પૂરો થાય. લેક્ચર પૂરો થાય એટલે હારે મટીરિયલ આપીશ, એ મટીરિયલ સોલ્વ કરવાનું, એની અંદર જે પ્રશ્નો હોય સોલ્વ કરવાના. હું અઠવાડિયે ટેસ્ટ લઈશ, સાંજે 9 વાગે શનિવારે ટેસ્ટ હોય. એ ટેસ્ટ તમારે આપવાની. એ 40 માર્કની હોય, 25 માર્કની હોય, 30 માર્કની, જેવું ચેપ્ટર અઘરું હોય વધારે હોય. અને જો ઝાઝા ચેપ્ટર હોય 100 માર્કની, એકવાર તો 100 માર્કની ટેસ્ટ રાખી હતી, 7મી ટેસ્ટ હતી. તમારે બાકી હોય જોઈ લેજો. અને અત્યારે હવે જે શનિવારે ટેસ્ટ આવવાની છે એ ટેસ્ટ 9મા નંબરની ટેસ્ટ છે, બરાબર? એ બધી માહિતી તમને ગ્રુપમાં મળી જાય છે. એટલે વોટ્સએપ ગ્રુપની અંદર થોડીક જૂની હાઇલાઇટ 1-2 મિનિટની વાત કરું તો ટોટલ 12 ગ્રુપ છે. 12મું ગ્રુપ પૂરું થવા આવ્યું. એટલી ઝડપે હવે લોકો જોડાઈને તૈયારી કરે છે. એનો મિનિંગ એવો થયો કે એ લોકોને એમાં મજા આવે છે, આ લેક્ચરો શીખવાની, લેક્ચરો ભણવાની. અને અમુક તો એવા લોકો છે કે જે પોતે તૈયારી નથી કરતા, પોતે પોતાની જોબ કરે છે અને બસ આનંદ. એ લોકો લેક્ચરો જોવે છે, કંઈક એને નવું શીખવા મળે છે આમાંથી. એવું નથી કે તમારે એક્ઝામ આપી છે તો જ જુઓ, તમે તમારા આવનારી પેઢીને કંઈક નવું શીખવવા માટે પણ આ લેક્ચરો જોઈ શકો છો. ખબર પડે છે? એટલે આજનો લેક્ચર જે છે અંગ્રેજીનો એ આપણે જોવાનો છે, જેની માટે નાઉનના કુલ 5 લેક્ચરો અગાઉ આપણે જોઈ ગયા. કાલ નાઉનનો લેક્ચર હતો જ તે, બરાબર? તો આજે આપણે નાઉનનો 6થો લેક્ચર જોવાનો છે, જેની અંદર આજે આપણે વધારે સ્પેલિંગ ભણી લેશું. જેટલા વધારે થાય ને, મારી કેપેસિટી ઘણી બધી છે પણ તમારી સામે હોવી જોઈએ ને. હું આજ ઘણા બધા ઢગલો સ્પેલિંગ શીખવાડી દેવાનો છું અને મોટો પાકા કરવા, બરાબર? પરીક્ષા આવીને ઊભી રહે. હવે હું સિલેબસને થોડોક વધારે સ્પીડમાં આગળ વધારવાનો છું. વાંધો નથી ને કોઈને? રોજ તૈયારીમાં લાગી જવાનું છે. ચાલો, તમારા મનમાં એક નાનકડો પ્રશ્ન હશે, સાહેબ તૈયારી કઈ પ્રકારની હશે? તો આટલી પરીક્ષાઓની તૈયારી છે, જોઈ લો. યુપીએસસી, જીપીએસસી, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, ડીવાયએસઓ, મામલતદાર, રાજ્યવેરા નિરીક્ષક, હિસાબી અધિકારી, એસએસસી, સ્ટાફ સિલેક્શનની હોય, જીએસઆરટીસી હોય, આર્મી હોય, પોલીસ કોન્સ્ટેબલ, હાઈકોર્ટમાં બેલીફની હોય, ક્લાર્કની હોય, કોઈ પણ હોય, બિન સચિવાલય ક્લાર્કની હોય, ઓફિસ આસિસ્ટન્ટ હોય, સચિવાલય હોય, બેંક પરીક્ષા હોય, બેંકમાંથી આઈબીપીએસ હોય, પીઓ, બેંક પીઓની હોય, કોઈ પણ એક્ઝામ હોય, ક્લાર્કની પરીક્ષા હોય, તલાટી હોય, ઇન્ડિયન રેલવેસની એક્ઝામ હોય, આરઆરબી, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, પછી એમટીએસ, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ,
પછી ટેટની એક્ઝામ હોય, ટીચર એલિજિબિલિટી ટેટ, પછી ટેસ્ટ, પછી ટેટ ટાટ એચટાટ, બરાબર, કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય તો આ બધી જ એક્ઝામોના દાખલા તો મેં લેક્ચરમાં સોલ્વ કરાવી નાખ્યા છે, તમારે જોવા જોઈ લેજો. અપડેટ લેક્ચર લખ્યું છે, શરૂઆતના 1-2 લેક્ચર પૂરા થાય ને એટલે એના ચેપ્ટર પૂરું થઈ જાય, પછી એના અપડેટ લેક્ચર હોય. અપડેટ લેક્ચરમાં શું હશે તો કે 2001થી લઈ 2017 સુધીમાં કઈ પરીક્ષામાં કયો દાખલો પૂછાણો, સોલ્યુશન સાથે બધું આપ્યું છે. પછી કહેતા નહીં કે હું રહી ગયો. તેમ નવા હો તો મને ન્યૂ સ્ટુડન્ટ લખીને મોકલી દો, હું તમને પૂરેપૂરો સિલેબસ અત્યાર સુધી જેટલો ચાલ્યો છે બધો મોકલી દઈશ. મારે 1 રૂપિયો નથી લેવાનો તમારી પાસેથી. પછી એવું બની શકે કે તમે રહી જાઓ. એના કરતાં રોજ એડવાન્સ કામ કરો, રોજ 2-3 લેક્ચર જોઈ નાખો. ઇન્ટરનેટનો ઉપયોગ સારા કામ માટે કરો, તમારી લાઈફ બની જશે અને આખી જિંદગી તમે સારા ફોન થાય, સારું ઘર, તમે જો સારી ગાડીઓ બધું જ વાપરતા થઈ જશો. એક વખત ગવર્મેન્ટ નોકરી તમારા હાથમાં આવી જવી જોઈએ, બરાબર. આજથી મનમાં નક્કી કરો અને ચોંટી પડો. ખબર પડી ગઈ? જો તમે નવા હો અને જોડાવાનું બાકી હોય તો મને આ નંબર જે આપ્યો છે લાલ અક્ષરમાં જોયો, એમાં નંબર ઉપર મને જોઈન લખીને મોકલી દો વોટ્સએપની અંદર, એટલે હું તમને ગ્રુપમાં જોડી દઉં. તમારા ભાઈબંધો, દોસ્તારો, મિત્રો કોઈ પણ હોય બધાને કહી દો કે ભાઈ આમાં જોડાઈ જાઓ, કારણ કે એમાંથી તમને ઘણું શીખવા મળશે. અને જે મોટા ક્લાસીસો મોટી ફીઓ લઈને જે ભણાવે છે એ જ વસ્તુ, એવી જ વસ્તુ સેમ ટુ સેમ, કોપી ટુ કોપી હું તમને અહીંયા તમારે ફોનની અંદર ભણાવું છું અને 1 રૂપિયો નથી લેતો. અમદા તમને 15-20 હજાર ચૂકવીને આવો ને પછી કે હું ન લાગ્યો, તે ન લાગે મહેનત ન કરે તો. પણ એની પ્રોપર ડાયરેક્શનમાં મહેનત કરવી પડે અને મહેનત હું તમને કરાવું છું, બરાબર. છતાંય તમને કંઈ પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય તો તમે વોટ્સએપ પર મેસેજ કરીને મોકલી શકો છો. 48 કલાકની અંદર સોલ્યુશન આપી દે. એક વાત સ્પષ્ટ કહી દઉં, હું એકલો આ બધું કામ કરું છું. મારી જોબ પછી હું આ બધું એકલો કામ કરું છું, સાંજે 8 વાગ્યા પછી. એટલે કદાચ થોડુંક વહેલા મોડું થાય તો સપોર્ટ કરજો, થોડીક ધીરજ રાખજો, બરાબર. કારણ કે હું એકને જવાબ આપું, બીજાને જવાબ, એમ જેમ તમને જવાબ જરૂર હોય એમ બીજાને જરૂર હોય, એટલે બધાને હું પર્સનલી વ્યક્તિગત જવાબ આપું છું, એના સોલ્યુશન આપું છું, એના દાખલા સોલ્વ કરું, બધું જ કરી દઉં છું. વાતની એક વાત નોકરીએ લાગવાની થાય છે, ગવર્મેન્ટ એક્ઝામની. ખબર પડી ગઈ? સરકારી નોકરી હાથમાં હોવી જોઈએ, ઓર્ડર તમારા હાથમાં હોવો જોઈએ. કમ્પ્લીટ. ચાલો હવે ઇંગ્લિશનો લેક્ચર નંબર 6 આજે આપણે શરૂ કર્યો, જેમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન આપણે શીખવાના છે. એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર મેં તમને નાઉન એટલે શું, નાઉનના પ્રકારો કેટલા છે, 5 છે ને. જાદવ સભા, બરાબર, જાતિવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક, અને આ જે 5 સંજ્ઞાઓ છે સમૂહવાચક, એ 5 સંજ્ઞાઓ વિશે મેં તમને શીખવાડ્યું. એ બધું ડિટેલમાં એને કેમ સમજાય, એના ઉદાહરણો બધું જ શીખવાડ્યું છે. 5 લેક્ચર જોઈ લો એટલે નાઉનનું કામ પૂરું થઈ જાય. અને પહેલેથી જ જોવાનું, અધવચ્ચેથી જોવાનું થતું નથી, બરાબર. બાકી કાંઈ ટપ્પો પડશે નહીં. ચાલો હવે 60 આપણે 60 સુધી તો ભણી ગયા. ફેથ એટલે શ્રદ્ધા, બરાબર. ફેક્ટર એટલે પરિબળ ને બધું શીખી ગયા. 61 થી શરૂ કરીએ. ફેટ, FATE, ફેટ એટલે નસીબ, ભાગ્ય, બરાબર. જો આને કેમ યાદ રખાય કે મારું ફેટ બહુ સારું નથી, મારું ભાગ્ય સારું નથી, કોઈને કહેતાય નહીં, મહેનત કરવા માંડો, મારું ફેટ તો બહુ સારું છે. સમજાય છે? આવી રીતે એને ગોઠવી નાખો, મારું ફેટ બહુ સારું છે, બરાબર. હું ભલે ફેટ રહ્યો, FAT, ફેટ એટલે જાડું, હું ભલે ફેટ રહ્યો પણ મારું ફેટ બહુ સારું છે. કંઈ સમજાણું? હું ભલે જાડો રહ્યો પણ મારું નસીબ બહુ સારું છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો. કોઈ પણ સ્પેલિંગ હોય એને તમારા જીવનમાં વણી લ્યો કે ભાઈ એક મારો મિત્ર હતો, એ મિત્રનું ફેટ એટલું બધું સારું કે એના ઘરે બંગલો થઈ ગયો. તો તમારા મનમાં ફેટ એટલે ભાગ્ય, નસીબ આવવું જોઈએ. તો ફેટ એટલે નસીબ અથવા તો ભાગ્ય. પછી ફેટનેસ, ફેટનેસ એટલે જાડાઈ, બરાબર. ફેટ, FAT, ફેટ એટલે જાડું, FAT, ફેટ એટલે જાડું, અને ફેટનેસ એટલે જાડાઈ. ક્લિયર? હાલો, એના પછી છે ફર્ટિલિટી. ફર્ટિલિટી, FER, ફર, જો FER, ફર, પછી T એટલે TI, લીટી, LITY, ફર્ટિલિટી. અને ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા. જમીન હોય ને, જમીન, એ જો વૃક્ષો, પાક વગેરેને જો સારું એવું પોષણ આપતી હોય તો એ જમીનની ફળદ્રુપતા સારી છે તેમ કહેવાય, એની ફર્ટિલિટી બહુ સારી છે, બરાબર. તો ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા, કોઈ પાકને ઉગાડવાની ક્ષમતા, એની કેપેસિટી, અને પોષક તત્વો આપવાની પોતાની ક્ષમતા. ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા. હવે તમારા ઘરે ફિલ્ટર હશે પાણીનું, છે ને, એ પછી આરઓનું હોય, ગમે કંપનીનું હોય, બરાબર. હવે કઈ કંપનીનું એની લેવા દેવાના, પણ ફિલ્ટર એટલે શું તો કે ગાળવું. કમ્પ્લીટ. તો એના ઉપરથી એક પ્રક્રિયા છે ફિલ્ટ્રેશન, FIL, ફિલ્ટ્રે, TRATION,
હે સાહેબ શન એટલે TION કેમ થયું એ મેં સ્પેલિંગમાં શીખવાડ્યું છે. સ્પેલિંગો જોઈ લો, 70 ને 80 ને 85 સ્પેલિંગો શીખવાડ્યા છે. કેમ બધા સ્પેલિંગો યાદ રખાય, ટેકનિકો આપી છે, ટ્રીક શીખવાડી છે. અત્યારે પૂછવાનો અર્થ નથી કે સાહેબ શન એટલે TION કેમ, કારણ કે મેં શીખવાડ્યું છે. જોઈ લેજો બધા લેક્ચરો, તમે જોવા જ માંડો અને પહેલેથી જોજો, એટલે શું થાય, ભૂલ ન પડે કાંઈ. ફિલ્ટ્રેશન એટલે પાણી ગાળવાની ક્રિયા. કમ્પ્લીટ. ફિલ્ટ્રેશન એટલે પાણી ગાળવાની ક્રિયા. 4 શબ્દો યાદ રહી ગયા. ફેટ એટલે ભાગ્ય, FATE, ફેટ એટલે ભાગ્ય, નસીબ. પછી ફેટનેસ એટલે જાડાઈ. ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા. જમીનની ફર્ટિલિટી બહુ સારી છે, કે જમીનની ફળદ્રુપતા બહુ સરસ છે. ફિલ્ટ્રેશન, મારા ઘરે એટલું બધું ડોળું પાણી આવે છે કે મારા ઘરમાં મારે પાણીના ફિલ્ટ્રેશનની જરૂર છે, પાણીને ગાળવાની ક્રિયા કરવાની જરૂર છે, એટલે મારે ફિલ્ટર મૂકવું પડ્યું. શું કરવા? મારે પાણીને ફિલ્ટ્રેશન કરવું છે. સિમ્પલ. તમે એક કામ કરો, થોડું ઘણું ગુજરાતી બોલો, વચ્ચે અંગ્રેજી શબ્દ નાખતા જાઓ, વાત થાય પૂરી. કમ્પ્લીટ. આ 4 શબ્દોને યાદ રાખવા ફરી એકવાર, કે હું એટલો બધો ફેટ છું, હું બહુ જાડો છું, મારી ફેટનેસ એટલી બધી છે, મારી જાડાઈ એટલી બધી છે કે મારું ફેટ બહુ સારું છે, મારું નસીબ બહુ સારું છે, મારા ભાઈબંધનું નસીબ બહુ સારું, એનું ફેટ બહુ સારું છે. એ ફેટ નથી પણ એનું ફેટ બહુ સારું છે. હું તો ફેટ છું પણ તોય મારું ફેટ સારું છે. સમજાઈશ ને વાતને? એમ ગોઠવી નાખો, અને ત્યારે જ્યારે શબ્દ બોલો ને ત્યારે તમારા મગજમાં એનું ગુજરાતી આવવું જોઈએ. પછી જે ફર્ટિલિટી, અમારા ઘરે અમારા ગામડે જમીન બહુ સારી છે, તો એ જમીન જે છે એની ફર્ટિલિટી બહુ સરસ છે, કારણ કે એમાં કપાસનો પાક સારો ઉગે છે, એમાં જે ઘઉં છે, બાજરી છે, જુવાર છે, બહુ સારું ઉગે છે. જમીન ન હોય તો ખોટું વિચારવામાં તમને વાંધો શું છે? 10-15 વીઘા 20 વીઘા નહીં વિચારવાની, 200-300 વીઘા વિચારવાની. હો હા, મગજમાં વિચારવાથી કાંઈ જમીનદાર નથી બની જતા, અને નહીં વિચારવાથી કાંઈ વયું નથી જતું. વિચારવાનું 200 વીઘા જમીન છે, ને 200 વીઘા જમીનની અંદર મારા એ જમીન એટલી બધી ફર્ટિલિટી છે એમાં કે વાત ન પૂછો. આખા ગામની જમીન કરતાં મારી જમીનની ફર્ટિલિટી બહુ સારી છે. લ્યો, યાદ રહી ગયો સ્પેલિંગ? હવે ગામની બાજુમાં એક નહેર છે, નહેરમાં સીધું પાણી મારા ઘરમાં આવે છે, એટલે એ ઘરમાં આવેલું પાણી ડોળું હોય, અને ડોળું પાણી હોય એટલે શું કરવું પડે? ફિલ્ટ્રેશન કરવું પડે. ફિલ્ટ્રેશન એટલે પાણી ગાળવાની ક્રિયા, અને એના માટે મારા ઘરમાં શું મૂકેલું? ફિલ્ટર. એમ તમારા હારે વિચારી લો, સ્પેલિંગ ફટાફટ યાદ રહી જાય, વાર શું લાગે ને? હાલો નેક્સ્ટ આગળ. હાલો એન પછીનો 65મો, ફર્મનેસ. ફર્મનેસ, FIRM, ફર્મ એટલે દ્રઢ, સખત, કઠણ, અને ફર્મનેસ એટલે દ્રઢતા. બરાબર? ફર્મનેસ એટલે દ્રઢતા, કઠણપણું, ફર્મનેસ. ઓકે. ફ્લેર. ફ્લેર એટલે ઢબ, રીત. બરાબર? એનો ઢાંચો. ફ્લેર એટલે ઢબ, રીત. આપણે કહેતા તમારી ચાલવાની ઢબ બહુ સારી છે, તમારી લખવાની ઢબ બહુ સારી છે, એની શૈલી, એની પદ્ધતિ. ફ્લેર, ઢબ. ઓકે. તમારા હાથમાં હું ગુલાબ મૂકું, ગુલાબ તમારા નાક પાસે રાખું. હવે વિચાર કરો, તમારા હાથમાં હું ગુલાબ રાખું, હું કે તમારા નાક પાસે રાખવાનું, તમારે તો રાખવું પડે. સૂંઘો જોઈ, શું આવ્યું? સુગંધ નથી આવી, ફ્રેગ્રન્સ આવી. શું આવ્યું? ફ્રેગ્રન્સ. તો ફ્રેગ્રન્સ એટલે સુગંધ. શું આવ્યું? ફ્રેગ્રન્સ. FRA, ગ્રે, GRANCE, ફ્રેગ્રન્સ એટલે સુગંધ. હવે ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વતંત્રતા. મહાત્મા ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, જગદીશચંદ્ર આપણે સુભાષચંદ્ર બોઝ છે. તો આ બધા જે લોકો છે એમણે બહુ સારી એવી જહેમત ઉઠાવી, અને આમ તમે જુઓ તો ભારત દેશને આઝાદી પાવાનો એનો બહુ જ મોટો ફાળો છે. તો હિંસક રીતે, અહિંસક રીતે, બંને રીતે કામ કરી અને ભારત દેશને આઝાદી મળી છે, સ્વતંત્રતા મળી છે, ફ્રીડમ મળી છે. તમને બોલવાની ફ્રીડમ છે, તમે તમારી ઈચ્છા અનુસાર બોલી શકો છો, તમને બોલવાનો હક છે. તમને વાણી સ્વતંત્રતાનો હક છે, યુ કેન સ્પીક એનીથિંગ, તમે કંઈ પણ બોલી શકો છો, તમને હક છે. તો આ બધી જે હકો આપણને મળ્યા છે, આપણને જે ફ્રીડમ મળી છે, એ ફ્રીડમનો આપણે દુરુપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે આ ફ્રીડમ છે એ ઘણા બધા કિંમત ચૂકવવી પડી છે, એની પાછળ ઘણા બધા લોકોનું બલિદાન છે. ફ્રીડમ મળી છે આપણા દેશને, અને ફ્રીડમનો આપણે જીવવું જોઈએ, એની સાથે આપણે સહકાર કરવો જોઈએ. વિચાર કરો કે તેમાં લેક્ચર અત્યારે ભણો છો, તમારા મનની અંદર કેટલી ફ્રેશનેસ છે, કેટલી તાજગી છે, હે ને? કે જ્યારે કોઈ બીજા અડાઅવળા અસ્તવ્યસ્ત વિચારો આવ્યા વગર તમારું માઇન્ડ ક્લીન હોય, અને જ્યારે તમારા બોડીની અંદર એક નવી જ ઉર્જાનો સંચય થયો હોય, ત્યારે એને કહેવાય ફ્રેશનેસ, તાજગી.
બરાબર. સવારના પોરમાં ચા પીવો એટલે ઓલી એડવર્ટાઈઝ આવે, વાઘ બકરી ચાય, ફ્રેશનેસ, તાજગી કે એક લહેર ને ખોટખોટી કેટલી બધી એડવર્ટાઈઝ બતાવી દે તમને. અને પછી આપણી ચા લઈએ, એક કોંટો મારવી ને તો કાંઈ અંદર હોય નહીં, ચા બધી ચા જેવી જ હોય ને. પણ આપણને એમાંથી શું મળે છે? ફ્રેશનેસ, તાજગી મળે છે. જ્યારે આપણને કંટાળો આવતો હોય, ઊંઘ આવતી હોય, તમે એક કપ ચા પીવો એટલે આમ એવી સરસ મજાની ફ્રેશનેસ આવી જાય. રૂમની અંદર કંઈક દુર્ગંધ આવતી હોય અને તમે પછી ઓલું ઓડોમસ લગાડી દો, ઓડોમસ લગાડી દો એટલે તમને એવી બધી જબરજસ્ત સુગંધ આવે, ફ્રેગ્રન્સ આવે, તો રૂમ કેવી થઈ જાય? ફ્રેશ. રૂમમાં શું થઈ જાય? ફ્રેશનેસ. આપણને શું મળે? ફ્રેશનેસ. સમજેશ વાત ને? તાજગી મળે. ઓકે. પછી છે ફ્રેન્ડ એટલે મિત્ર, અને ફ્રેન્ડશીપ એટલે મિત્રતા. ફ્રેન્ડનો સ્પેલિંગ ખાસ જોજો, FRIEND અને SHIP. ફ્રેન્ડશીપ એટલે મિત્રતા. કમ્પ્લીટ. એના પછી 71મું ફ્રીજીડિટી. ફ્રીજીડિટી એટલે શિથિલતા. કંઈ પણ વસ્તુનું સંકોચન થતું હોય. જોજો, માનો કે એક રબરનો ફુગ્ગો લઈએ આપણે, ધ્યાન આપજો. માનો કે આ ફુગ્ગો છે, આ ફુગ્ગામાં હું ભરું છું હવા. હવા ભરીશ એટલે એ જ ફુગ્ગો શું થઈ જશે? ફૂલશે. ફૂલશે. ઓકે. ફુગ્ગો ફૂલ્યો એટલે ફુગ્ગાનું રબર કેવું થયું? પહેલાં કેવું હતું? સાંકડું, સંકોચન થયેલું હતું, અને હવે કેવું થઈ ગયું? ઢીલું. કોઈ પણ વસ્તુ ઢીલી પડે એને કહેવાય શિથિલ. શું કહેવાય? શિથિલ. અને જે વસ્તુ નજીક નજીક એના કણો આવતા હોય, સંકોચાતી હોય, હંકોડાતી હોય, સંકોચાતી હોય, તો એને કહેવાય સંકોચન. અને આ શિથિલ, ઢીલું પડે એટલે શિથિલ. તમે હોળીના દિવસે ઓલો ફુગ્ગો હોય ને, એ નળ હારે આમ તમે જો તો રબરને ગોઠવીને રાખે, ફિટ કરીને, પછી નળ ખોલે, નળની ચકલી ખોલે ને એટલે એમાં પાણી આવે. પાણી આવે એટલે ફુગ્ગાની અંદર જાય. ફુગ્ગાની અંદર ફુગ્ગો બિચારો કડક હતો ને, તો હવે ઢીલો મીઠો ઢપ થઈ ગયો. આવો ઢીલો ઢપ થઈ ગયો એટલે એ શું થયું? ફુગ્ગો શિથિલ થયો. હાલો બીજી એક વાત કરું. તમને જ્યારે જબરજસ્ત ભયંકર તાવ આવ્યો હોય, જો કે આવે નહીં, ભગવાનની દયા સારી છે, બરાબર, તમારી ઇમ્યુનિટી પણ સારી છે, પણ માનો કે આપણે ધારવામાં તમને શું વાંધો છે? હમણાં આપણે 200 વીઘા જમીન ન જ ધારી. ધારો કે તાવ આવ્યો અને એવો ભયંકર તાવ આવ્યો, ખાટલામાં પડ્યા હો, અને તમને તમારું આખું શરીર કેવું થઈ જાય? સવારમાં 200 દંડ બેઠક કરી હોય એવું કડક શરીર હોય, ખાવ ઢીલું ઢપ થઈ ગયું હોય. ઢીલું ઢપ એટલે તમે કેવા થઈ ગયા? શિથિલ. એટલે તમારામાં શું આવી ગઈ? ફ્રીજીડિટી એટલે કે શિથિલતા, ઢીલાપણું. કમ્પ્લીટ. હાલો એ વાત જવા દો, આવડી ગયું ને? પછી છે વાત ફ્રસ્ટ્રેશન. બહુ અઘરો શબ્દ છે આ દુનિયા માટે. હમણાં તો તમે કદાચ જોયું હશે કે સુસાઇડ જે કેસ છે એટલા બધા વધતા જાય. શું ખબર નહીં લોકોને કેમ જિંદગી જીવાય છે? શું ફેર પડે? હાલો, કદાચ 2-5 રૂપિયા કે 25-30 રૂપિયા કોઈકની પાસે ઉછીના લીધા હોય અને ન દેવાના હોય, શું ફેર પડી જાય? એની સાથે કંઈક પ્રેમથી વાત કરવી પડે, એની સાથે કંઈક વાતચીત કરીને એનો ઉકેલ લાવવો જોઈએ. એ કંઈ જીવને આપણે હાથે કરીને હેરાન કરીને ઉપર મોકલી દેવો, એ કોઈ માનવતા નથી, એ કોઈ માણસાઈ નથી. આપણે મનુષ્ય છીએ. શા માટે આપણે જિંદગીને બરબાદ કરવી? તો લોકોમાં જ્યારે વધારે પડતી એન્ઝાયટી આવી જાય છે, આ શબ્દ આપણે આવી ગયો છે, એન્ઝાયટી એટલે ચિંતા. વધારે પડતું પ્રેશર આવી જાય છે, દબાણ આવી જાય, બર્ડન આવી જાય, કામ કરવાનો ભારણ વધી જાય, પોતાનાથી કંઈ ન થાય, ત્યારે પોતાની અંદર શું આવી જાય છે? ફ્રસ્ટ્રેશન. ફ્રસ્ટ્રેશન એટલે અકળામણ. શું કરવું એની કંઈ સમજ ન પડે, ગતાગમ ન પડે, અને પોતે મનમાં એટલો બધો મૂંઝાય અને ગુંગળામણ થવા માંડે. ફ્રસ્ટ્રેશન. અને ફ્રસ્ટ્રેશનને કારણે પછી ન ભરવાના પગલાં ભરી બેસે. ખરેખર હોય વાતમાં કાંઈ નહીં. કોકની પાસેથી 50,000 ઉછીના લીધા હોય, એ જ તે પપ્પાને વાતય ન કરે કે પપ્પા હવે મારે 50,000 ઉછીના મેં લીધા હતા અને મારથી હવે ચૂકવાના નથી અને એ મારી વાહે પડી ગયા છે, કાંઈ રસ્તો થાય એમ હોય તો કયો. પપ્પા 2 વખત 5 વખત ખીજાય છે, કહું તું ધ્યાન રાખજે, ના ફલાણું નીકળું પૂછણું, પણ એ કોકની પાસે ઉછીના પાછીના કરીને ભરી દેશે. તમારું ફ્રસ્ટ્રેશન દૂર થઈ જશે. તમે પાછા મહેનતમાં લાગી જાઓ અને 50ના 5 લાખ કરીને દો. શું કરવા ફ્રસ્ટ્રેશનમાં જીવ ગુમાવવો ભાઈ? જો હું તમને આ શબ્દો શીખવાડું છું. ફ્રસ્ટ્રેશન એટલે અકળામણ થવા દેવાની નહીં. જે કંઈ મૂંઝારો હોય એ ડમડમો બધો બહાર કાઢી નાખવાનો, પૂછ લેવાનું કે ભાઈ આનું આમ થાય, આનું આમ થાય, ઓલું ફલાણું શું થાય, આનું શું થાય, પૂછી લ્યો 5 જણા એટલે તમને કંઈક રસ્તો મળશે. ખબર પડે છે? આ તો પોતે નિર્ણય લઈ લે, મારાથી કાંઈ ન થાય. હમણાં તને પાપડ આપ્યો ત્યારથી ન ભાંગે,
હુકો પાપડે ભાંગી શકે એટલો પહેલવાન તો છો. હવેથી વિશેષ શું? ફ્રસ્ટ્રેશન એટલે અકળામણ. યાદ રહી ગયું? અને તમે જ્યારે તાવ આવ્યો અને ખાટલામાં પડ્યા હોય ત્યારે તમારામાં શું આવી જાય? ફ્રિજિડિટી, શિથિલતા. બરાબર? ચિંતાઓ વધી જાય ને બધું આમ એટલા બધા વિચારો મગજમાં આવે તો શું થાય? ફ્રસ્ટ્રેશન, અકળામણ. યાદ રહી ગયું? 73માં જુઓ. જનરેસિટી એટલે ઉદારતા. જ્યારે તમારી પાસે રહેલી વસ્તુનો ઉપયોગ કરવા માટે તમે બીજાને આપો ત્યારે તમારું દિલ બહુ ઉદાર છે. એટલે તમારામાં એક એવો ગુણ છે જે બીજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે. બીજાને ઉપયોગી થાય છે ત્યારે તમે બીજા માટે ઉદારતા બતાવો છો. દરિયાદિલી રાખો છો. આપણે કહે ને વિશાળ હૃદય રાખીને દઈ દીધું, પછી એનું પછી હું થાય, હું કરે, હું નહીં, કાંઈ નહીં, વળતર આવે કે ન આવે કાંઈ નહીં, બસ ગયું ભલે ગયું. આપણા બાઇકનું હોય એના બાઇકનું એ લઈ જશે. ઉદારતા. જનરેસિટી, GENEROSITY, જનરેસિટી એટલે ઉદારતા. આ શબ્દ સૌથી વધારે વપરાય છે જેસ્ચર. અહીંયા ગેસ્ચર લખ્યું છે, એને જેસ્ચર પણ વાપરી શકાય. બરાબર? જેસ્ચર એટલે નખરા. અને તમને ખબર છે ફોનની અંદર જેસ્ચરનો યુઝ તમે કરો છો. બરાબર? એટલે સફરજનવાળો ફોન આવે છે ને, અડધું સફરજન ખાધેલું હોય, બટક્યું એવો, એની અંદર જેસ્ચર આવે. ઓલું નાનું એવું ટપકું આવે ને એ બાજુ આમ કરીને આમ જેવું અડો ને એટલે કંઈક નવું અંદર 2-3 લબક ઝબક થાય. ખબર છે તમને? પોપઅપ મેનુ બધા ખુલે છે. ઓકે, આ તો જસ્ટ હું આનંદ કરાવું છું. બાકી તમે કોઈ પણ વધારે પડતા જેસ્ચરનો ઉપયોગ કરીને પણ ફોનની અંદર કંઈ સિસ્ટમ માહિતીને ફાઇન્ડ કરી શકો છો અથવા તો લખી શકો છો. અને હવે તો ઓલા કીપેડની અંદર જેસ્ચર આવવા માંડ્યા. તમે આમ લીટા ઘસો ને ત્યાં મંડે તમારું લખાવા. ટ્રાય કરજો ક્યારેક જેસ્ચરવાળું. સમય હોય ત્યારે નોકરી મળી જાય પછી, અત્યારે નહીં. હાલો, જેસ્ચર એટલે નખરા, ભાતના જેસ્ચર. જો બીજી એક વાત, ફોટોગ્રાફી કરવા માટે જે તમે નખરા કરો છો એ પોઝ કહેવાય. POSE, પોઝ. જ્યારે આ જેસ્ચર છે. નખરા એટલે ફોનની અંદર તમે કંઈ આમ તેમ ઘુમડો છો, દેટ ઇઝ કોલ્ડ નખરા, અને એને કહેવાય જેસ્ચર. ઓકે, ગ્લેડ એટલે આનંદ, ખુશી, ખુશ. ગ્લેડનેસ એટલે ખુશી. આ ગુણ છે તમારા અંદર. જ્યારે એક બહુ સિમ્પલ અને સાદું ઉદાહરણ આપું કે તમારી પાસે પાણીની બોટલ હોય, એમાં 2 ઘૂંટડા પાણી છે. તમે ગયા છો કોઈ એવા રણની અંદર એક માણસ તરફડિયા મારે છે અને તમારી પડખે ઊભો છે. અને હવે તમારી પાણીની બોટલમાં માત્ર 2-3 ઘૂંટડા પાણી વધ્યું છે. ઓલો રાયડું નાખે છે, પાણી આપો, પાણી આપો, મને તરસ લાગી છે, તરસ લાગી છે, તરસ લાગી છે. અને એ પાણી તમને તરસ લાગી છે, પણ એ પાણી તમે પીવાને બદલે એને આપી દો અને એની જે ટાઢક મળશે ને, આશીર્વાદ મળશે ને, તમે બીજાને જ્યારે સેવાનું કામ કર્યું છે ને વિના મૂલ્યે, એ આનંદની તમારા શરીરની અંદર એ ખુશીનો પાર નહીં હોય. એટલી બધી ગ્લેડનેસ તમારા શરીરમાં હશે કે આમ રૂવાડા ઊભા થઈ જાય, રોમટા ખડા હોઈ જશે. સમજાય છે? ગ્લેડનેસ. એક અંધ માણસને તમે રસ્તો ઓળંગાવ્યો હોય ને, તમને જિંદગીભર નહીં ભૂલાય. તમે ભલે 5 વખત તરબૂચ ખાયો હોય કોકની હારે, પણ એ તરબૂચનો સ્વાદ કરતા જે આ જિંદગીનો આનંદ છે ને, તમને કોઈ દી નહીં ભૂલાય. શું કરવા? તો કે આપણા શરીરની અંદર એક અલગ જ પ્રકારની ગ્લેડનેસ લાવે છે, ખુશી લાવે છે. ગ્લેડનેસ, ખુશી. તરસ્યાને તમે જો પાણી પાયું હોય, ભૂખ્યાને તમે જો ભોજન આપ્યું હોય ને, જિંદગીભર 20 વર્ષ પછી 50 વર્ષ પછી તમે કહેશો કે ભાઈ હું અવડો હતો ને ત્યારે મારા ઘરે એક ભૂખ્યો માણસ આવ્યો હતો ને મેં એને રોટલી બટક્યું આપ્યું હતું, મેં એને બેહીન જમાડ્યો હતો. આ જે આનંદ છે ને, આ જે ગ્લેડનેસ છે ને, ખુશી છે ને, એ અવિસ્મરણીય બાબત છે ને, ક્યારેય ન ભૂલી શકાય. નેક્સ્ટ, ગ્રેડીનેસ. GREEDINESS. ગ્રીડીનેસ એટલે લાલચ. ઘણી વખત કોઈ એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિ પાસે કામ કઢાવવા માટે થઈ અને એને પૈસાની, કોઈ બીજી બાતમી અથવા તો કંઈ એવી લોભામણી વસ્તુઓની લાલચ આપે છે અને પોતાનું કામ કરાવી લે છે. ગ્રીડીનેસ એટલે લાલચ, લલચાવે. તમને ખબર છે ને, કૂતરા પાસે કામ કરાવવા માટે, કૂતરાને શેરીનો વફાદારી બનાવવા માટે એને રોટલી બટક્યું આપવાની આપણે લાલચ કરીએ છીએ. આપણે એને લાલચો બનાવી દઈએ છીએ કે હાલે રોટલી બટક્યું તમારે શેરીનું ધ્યાન રાખ. એ જે લાલચ છે, ભાઈ પાસે કામ કરવા માટે આપણે ચોકલેટની માગણી કરીએ, બેન પાસે કામ કરવા માટે ચોકલેટની માગણી કરીએ છીએ. એ લાલચ છે કે ભાઈ તું એક ચોકલેટ આપીશ તો હું તારું આ કામ કરી દઈશ. આ લાલચ છે. અને આપણે લાલચ ચોકલેટના લોભમાં કેટલાય કામ કરી દઈએ છીએ. વાત સમજાઈશ ને? આ તો જસ્ટ એક આનંદ છે, ભાઈ બહેનનો પ્રેમ છે. બાકી તમે અમુક જે અધિકારીઓ હોય અથવા તો અમુક જે મોટા પોસ્ટ ઉપર હોય તો એ જોકે હોતા નથી, સારા જ હોય છે દરેક વ્યક્તિ, પણ કદાચ 100%માં 1-2% વ્યક્તિ એવા હોય કે જે લાલચ આપી અને પોતે કામ કઢાવતા હોય છે. એટલે એ લાલચનો જે આખો દોર છે એ ન થવો જોઈએ. અને એ ગ્રીડીનેસ
એ બંધ થવી જોઈએ. તો ગ્રીડીનેસ એટલે લાલચ. મારા દરેક ઉદાહરણ તમને માત્ર શીખવવાના હેતુસર છે, આ બાબતની કાળજી લેશો. કમ્પ્લીટ. હાલો. ફ્રિજિડિટી એટલે શિથિલતા, ખાટલામાં હૂતા હોય. ફ્રસ્ટ્રેશન એટલે વધારે પડતું ટેન્શન આવી ગયું હોય, 50,000 ઉછીને લેવાઈ ગયો એટલે આપણને શું આવે? ફ્રસ્ટ્રેશન. પછી કોઈ વ્યક્તિ, સામેવાળી વ્યક્તિને આપણે પાણી પાઈ દઈએ, ભૂખ લાગી છે તો ખવડાવી દઈએ, રસ્તો ઓળંગાવી દઈએ, બરાબર, એને ટિકિટના પૈસા ખૂટે દઈ દઈએ, તો આ બધું જે છે એક જગ્યાએ બીજી જગ્યાએ ગાડી ઉપર બેહાડીને લેતા જઈએ, તો આ બધી છે જનરેસિટી. જનરેસિટી એટલે ઉદારતા છે, તમારું દિલ ઉદાર છે. અને તમારે કોઈ પણ પ્રકારના મોબાઈલમાં ખોટા જેસ્ચર કરવાના નથી. શું કરવા? તમારી પરીક્ષાઓ આવવાની તૈયારીમાં છે અને તૈયારીમાં લાગી જાઓ, કારણ કે આ જેસ્ચર કરવામાં રહેશો ને તો ત્યાં પછી તમારું જે કાંઈ જેસ્ચર છે બધું વિખાઈ જવાનું થાય છે. ગ્લેડનેસ, અને એક વખત આ જેસ્ચર મૂકી દો ફોનના, અને જો તમે પરીક્ષાની અંદર તમારી હાથમાં ઓર્ડર આવે અને જોજો એ તમારા શરીરની અંદર ગ્લેડનેસ કેવી હોય છે. અને એક વાત યાદ રાખો કે તમે ગમે એવા અધિકારી બનો પણ કોઈ પણ પ્રકારની ગ્રીડીનેસ તમારા અંદર આવવી જોઈએ નહીં. ખબર પડી ગઈ? લાલચ તો આવવી જ ન જોઈએ કે ભાઈ આલ્યો આટલા, બરાબર, અને આ કામ કરી દો, એ થવું જ ન જોઈએ. કારણ કે એક નિષ્ઠાવાન, ઓનેસ્ટી આપણામાં હોવી જોઈએ. પ્રામાણિકતા શબ્દ શીખવાડ્યો છે મેં, નકર પછી જિંદગીમાં સેડનેસ આવી જાય, દુઃખ આવી જાય, દુઃખી થઈ જાય. બરાબર? ચાલો, હવે જેટલા ઘણું બોલ્યો એ બધા જ જે સ્પેલિંગો છે બધા મેં શીખવાડ્યા છે. હો, હા, તમારે લેક્ચર જોવાનું બાકી હોય જોઈ લેજો, ન જોવું હોય તો કાંઈ નહીં. ચાલો, 77મો જુઓ. હેબિટ. રેબિટ નથી, રેબિટ એટલે તો સસલું થાય, અને હેબિટ એટલે ટેવ, આદત. સારી ટેવ હોય ને ખરાબ ટેવ હોય. ઘણા સવારમાં વહેલા જાગવાની ટેવ હોય, એ સારી ટેવ છે, હે ને, આખો દિવસ ફ્રેશ થાય. ઘણાને તો 10 વાગે જાગે કે હવે હું વાંચું, હવે તું હુઈ જા, વાંચવું નથી. હા, એને રાત્રે વાંચવાની ટેવ હોય તો ધેટ ઇઝ વેલ, પણ એમને રાત્રે વાંચવું નથી, બપોરે વાંચવું નથી, નકરું હું જ કરવું છે, તો એ નોટ બેડ. એટલે હેબિટ એટલે ટેવ, આદત. એવી જીવનમાં એક ટેવ તો સારી હોવી જોઈએ કે જેનાથી લોકો આપણામાંથી પ્રોત્સાહિત થઈને પોતે પણ પોતાનું જીવન સારું બનાવે. સિમ્પલ એક મારી વાત કરું, રોજ 6 વાગે જાગું છું, ધીસ ઇઝ એક ગુડ હેબિટ, હે ને. તો હેબિટ એટલે આદત અથવા તો ટેવ. હેપીનેસ એટલે સુખ, ખુશી. હેપીનેસ એટલે ખુશી, આનંદ. માનો કે તમે પરીક્ષા આપી, મહેનત એ બહુ સારી કરી છે, અને રિઝલ્ટ જાહેર થયું, તમારી જ પરીક્ષાનું, બસ કોકનું નહીં, એમાં તમારું નામ આવ્યું એટલે ખુશી વધતી જાય, હેપીનેસ વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય. અને જો એમાં મેરિટની અંદર નામ આવી ગયું એટલે ઠેકડો મારે, ઉપર પંખે ન ભટકાઈ જાય. હો, ધ્યાન રાખજો. હા, માપે ઠેકડો મારજો. એવો કૂદકો મારે, પપ્પા પૂછે બેટા શું થયું? વાત જ પૂછોમાં, મારા જીવનની અંદર હેપીનેસ આવી ગઈ, એટલી બધું સુખ આવી ગયું, એટલી બધી ખુશી આવી ગઈ. બેટા શું થયું? એ તો કે મેરિટમાં આવી ગયો. અને પછી આ તમારી હેપીનેસ છે ને ટ્રાન્સફર થાય, પિતાશ્રીમાં દાખલ થાય, અને પિતાશ્રી છે એ ગદગદ હૈયે તમે જુઓ આખા ઘરની અંદર એ હેપીનેસ ફેલાવી દે. માતાને કહેશે, એના પિતાને કહેશે, દાદાને, દાદીને, બેનને, દીકરાને, બધાને આખા ફોન કરી કરીને મારો દીકરો લાગી ગયો, મારો દીકરો લાગી ગયો, મારો દીકરો, આખા ગામને કહી દેશે. એ જે ખુશી છે ને, એ જે હેપીનેસ છે ને, એ તમારે લાવવા માટે મહેનત કરવાની છે, આ હેપીનેસ. અને એવી હેબિટ બનાવી દો કે બસ વાંચવું અને રિવિઝન કરવું, બીજું કાંઈ નહીં. પ્રેક્ટિસ, વાંચવું, રિવિઝન, પ્રેક્ટિસ, વાંચવું, રિવિઝન, અને પેપરો છે એ સોલ્વ કરો. બરાબર? આમ તો હું કરાવી જ દઉં છું, પણ છતાંય તમારે અલગથી કરવા હોય તો મને કોઈ વાંધો નહીં. બાકી રિઝનિંગના મોસ્ટલી 2001 થી 2017 સુધીના બધા દાખલા મેં સોલ્વ કરી નાખ્યા છે. તમને વાંધો હું લેક્ચર જોવા પડે, કાંઈ વાંધો નહીં. હાલો, પછી વાત કરીએ આગળ. હેરેસમેન્ટ એટલે બીજાને કરવામાં આવતી હેરાનગતિ, કનડગત, પરેશાની. બરાબર? હેરેસમેન્ટ એટલે પરેશાની. વધારે પ્રમાણમાં અત્યારે ન્યૂઝમાં તમે જોતા હશો કે બહેનો જે દીકરીઓ છે એમની આપણે ખરેખર રક્ષા કરવાની હોય, અને એના બદલે અમુક જે નરાધમો છે એ એવું કૃત્ય કરી બેસે કે જે આમ એને કહેવાય કે અક્ષમ્ય હોય. બરાબર? તો એ ખરેખર બંધ થવું જોઈએ, અને આપણે ભાઈઓએ જાગવું જોઈએ અને બહેનોની રક્ષા કરવી જોઈએ. તો હેરેસમેન્ટ છે, એ કનડગત છે, પરેશાની છે, એ ન થવી જોઈએ. ઘણી વખત
સિનિયર વ્યક્તિ છે જુનિયર વ્યક્તિને હેરેસમેન્ટ કરતા હોય, એને પરેશાન કરતા હોય, એને વ્યવસ્થિત કામ ન કરવા દેતા હોય તો હેરેસમેન્ટ એટલે પરેશાની. બરાબર, કોઈ વ્યક્તિને કરવામાં આવતી કનડગત, એને હેરાન કરવું, સતત એની ઉપર ટોર્ચરિંગ કરવું, પરેશાની કરવી, એને મૂંઝવણમાં મૂકવો, એને મુશ્કેલીમાં મૂકવો, હેરેસમેન્ટ એટલે પરેશાની. આગળ હેસ્ટ એટલે ઉતાવળ. બરાબર, એક વાત યાદ રાખજો કે પેપરની અંદર ક્વેશ્ચન વાંચતી વખતે તમારે હેસ્ટ કરવાનું નથી, શાંતિથી ક્વેશ્ચન વાંચવાનો જ છે. હેસ્ટ નથી કરવાનું એટલે ઉતાવળ નથી કરવાની. અને એક વખત તમે પોતાની જાતને કહી દો કે હું આ વખતે હેસ્ટ કરીશ નહીં, આ વખતે હું જરાય હેસ્ટ નહીં કરું, જરાય ઉતાવળ કરીશ નહીં. હેટ્રેડ તો ઘણા કે લાલ ટોપી, અરે એમ નહીં, હેટ્રેડ છે આખો વર્ડ છે. હેટ્રેડ એટલે નફરત. કોઈ વ્યક્તિ આપણે હેટેડ એટલે નફરત થાય, હેટ્રેડ એટલે પણ નફરત. કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે અણગમો હોય, બીજા વ્યક્તિ પ્રત્યે આપણને ન એમ થાય કે આ મને નફરત થઈ ગઈ, મારે સામું નથી જોવું, નફરત, આઈ હેટ, તો હું નફરત કરું છું, તો એવું હેટ્રેડ એટલે નફરત. એના પછી છે હીટિંગ પાવર. ઓકે, એક મિનિટ, જો ઉપર 83 ને ઉપરનું 82, પણ ઓલું ટપકું આવી ગયું એટલે ઢંકાઈ ગયું. હીટિંગ પાવર ઉપર જોજો. તમને મેં પહેલાં શીખવાડ્યું હતું કે હીટ એટલે ગરમી, બરાબર, હીટિંગ એટલે ગરમ, અને પાવર એટલે શક્તિ. એટલે કોઈ પણ વસ્તુ ગરમ કરવાની શક્તિ, ગરમ કરવાનો પાવર, ગરમ કરવાની એનર્જી, એને કહેવાય હીટિંગ પાવર. પછી છે હાઇટ, HEIGHT, હાઇટ એટલે ઊંચાઈ. બરાબર, મારી હાઇટ અને તમારી હાઇટ ઘણો ફેર છે. બની શકે તમે મારાથી હાઇટમાં નાના હો, બની શકે હું તમારાથી હાઇટમાં મોટો હોઉં. હાઇટ એટલે ઊંચાઈ. એક વાત તો તમને સ્પષ્ટ કહી દઉં કે મારે તમારી પાસેથી 1 રૂપિયો ફી લેવાની નથી, હું તમને ફ્રીમાં ભણાવવાનો છું, આટલી તો મારામાં ઓનેસ્ટી છે, પ્રામાણિકતા. પ્રામાણિકતા એટલે ઓનેસ્ટી. કોઈ પણ કાર્ય તમે તમારા દિલ દઈને કરો છો, જેમાં તમને કોઈ અપેક્ષા નથી વળતરની કે કોઈ પૈસાની કે કોઈ બીજી વસ્તુઓની, ત્યારે તમે પ્રામાણિકતાથી કામ કર્યું તેમ કહેવાય. એક બીજું ઉદાહરણ આપું. લગ્ન પ્રસંગ હોય અને તમને કીધું જાય ઓલી ખુરશી તું મૂકી દે હરખી, તમે જઈ એ ખુરશીને વ્યવસ્થિત ગોઠવી અને ત્યાં આવતા મહેમાન માટે તમે ગોઠવી આપો, તો તમે સોંપેલા કામને પ્રામાણિકપણે કર્યું છે તેમ કહેવાય. તમારામાં એક ગુણ બહુ મસ્ત છે, કયો? ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. પછી છે ઓનર. ઓનર એટલે, અને હોનોર લખ્યું છે પણ ઓનર વંચાય. ઓનર એટલે માન, બહુમાન, સન્માન. જ્યારે તમે ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 3 ઓફિસર બનશો ને, એટ ધેટ ટાઈમ પીપલ વિલ ગીવ યુ ઓનર. લોકો તમને બહુમાન આપશે, લોકો તમારું સન્માન કરશે, લોકો તમને માન આપશે, લોકો તમને ઓનર આપશે, લોકો તમને માન આપશે, લોકો તમને શું આપશે? ઓનર, માન, સન્માન. અને એક વાતનું યાદ રાખજો કે તમે એક વખત પોસ્ટ ઉપર બેઠા ને પછી તમારામાં હ્યુમિનિટી તો હોવી જ જોઈએ. ગમે તે કામ પાર પાડો, ગમે તેટલા લોકો સાથે મુલાકાત કરો, ગમે એટલા લોકોને મળો, પણ કામ માટે હંમેશા હ્યુમનિટી રાખજો. હ્યુમનિટી એટલે માનવતા. તમારા માણસાઈ તો હોવી જ જોઈએ, બસ હ્યુમનિટી હોવી જોઈએ. માણસાઈ વગરનો માણસ નકામો, બરોબર ને? તો પશુમાં માણસમાં ફેર શું રહે? પશુ કાંઈ માણસાઈ ન હોય, એ હગ્ગી ભેંસ હોય, આપણે 5 વર્ષથી પાલવી હોય અને તોય શીંગડું આપણને અડાડી જ દે ક્યારેક ભૂલ આપણી થઈ હોય તો. માણસમાં જ માણસાઈનો ગુણ છે, અને રાખજો. પછીનો ક્વેશ્ચન છે, પછીનો સ્પેલિંગ છે આઈડિયોલોજી. IDEOLOGY. આઈડિયોલોજી એટલે વિચારધારા. તમારી વિચારધારા, તમારી આઈડિયોલોજી કંઈક અલગ હોય, મારી આઈડિયોલોજી કંઈક અલગ હોય. કોઈ એક વાત ઉપર બંનેની વિચારધારાઓ જુદી જુદી હોય છે, બંનેની આઈડિયોલોજી જુદી જુદી હોય છે. કોઈ એક કામ સોંપવામાં આવ્યું છે 5 વ્યક્તિઓને, તો 5 વ્યક્તિઓની આઈડિયોલોજી જુદી જુદી હોય છે. એક વાત કરું GPSC ક્લાસ 1 ઓફિસરની, તો GPSC ક્લાસ 1 ઓફિસર બનવા માટે જેટલાનું સિલેક્શન થાય છે ને, એ દરેક વ્યક્તિની પોતાની સ્ટ્રેટેજી, પોતાની આઈડિયોલોજી જુદી જુદી હોય છે. દરેક એક આઈડિયોલોજીથી કામ નથી કરતા.
અને દરેકના ક્વેશ્ચનના આન્સર પણ જુદી જુદી આઈડિયોલોજીવાળા હોય છે, અને આઈડિયોલોજીના કારણે જ, વિચારધારાઓને કારણે જ પોતાનું સિલેક્શન થાય છે. આપણે શું કરીએ? રટ્ટા માર, એવું નથી કરવાનું. પોતાનું ન્યૂ થિંકિંગ ઇટ ઇઝ વેરી મસ્ટ. 88મો જુઓ, ઇલસ્ટ્રેશન. ઇલસ્ટ્રેશન એટલે નમૂનો, બરાબર. એક ઇલસ્ટ્રેશન વર્ડનો ઉપયોગ છે ને ઇંગ્લિશ મીડિયમની એનસીઈઆરટીની બુક્સ હોય ને એમાં ઉદાહરણ જ્યારે આવતા હોય ને, કે નમૂના રૂપના ઉદાહરણ, કે તમે જ્યારે એક્ઝામ્પલ્સ ગણશો, સ્વાધ્યાય ગણશો, ત્યારે તેની આગળ તમને નમૂના રૂપ દાખલાઓ આપે, એને ઇલસ્ટ્રેશન કહેવાય. એટલે તમને નમૂના આપે કે ભાઈ હું તમને આ એક ઇલસ્ટ્રેશન આપું છું, એનું તમે બીજું બનાવી દો. આ તમને હું એક ઉદાહરણ આપું છું, એક નમૂનો આપું છું, એનું તમે બીજું એમ જેવું ગણો. ઇલસ્ટ્રેશન એટલે નમૂનો, બરાબર. પેટર્ન, એની જેવો પેટર્નનો બીજો દાખલો કે કોઈ વસ્તુ. પછી છે ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ એટલે મહત્વતા, અગત્યતા, એનું મહત્વ. ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ. આ તમે વિચાર કરો કે આ જે લેક્ચરો છે એ લેક્ચરોનું કેટલું ઇમ્પોર્ટન્સ હશે. કારણ કે દરેક લેક્ચર કલાકોના કલાકો જોવાય છે. અત્યાર સુધીમાં 6500 કલાક લેક્ચર જોવાઈ ગયા. કેટલું ઇમ્પોર્ટન્સ હશે આ ચેનલનું? કેટલી અગત્યતા હશે ન્યૂ સ્ટડી 7ની? ઇમ્પોર્ટન્સ એટલે અગત્યતા. અને તમને વારે વારે કહેવામાં આવે છે કે તમને કોઈ પણ પ્રકારની ઇનકન્વેનિયન્સ, અગવડતા પડે, ઇનકન્વેનિયન્સ થાય તરત તમારે વોટ્સએપમાં લખી દેવાનું. ઇનકન્વેનિયન્સ, અગવડતા. ઇનકન્વેનિયન્સ, અગવડતા, બરાબર. હજી સુધી મેં ચેનલ શરૂ કરી પછી એક વખત મને ખાલી ઇનકન્વેનિયન્સ થઈ હતી, અગવડતા પડી હતી, અને એ ઓનલી બિકોઝ ઓફ માય ઇલનેસ. હવે તમને અંગ્રેજી તો મજા જ આવતી હશે, તેમ મારા સ્પેલિંગના લેક્ચરો જોયા હોય તો. હું ઇંગ્લિશમાં બોલું તો તમે વાહ સાહેબ સમજાય છે બધું, અને અંગ્રેજી સમજી શકાય. તમે બોલી ન શકો કાંઈ નહીં, પણ સમજી તો એક જ સામેવાળો આપણને હું કહી ગયો, બાકી એ ન ખબર પડે. અંગ્રેજીમાં 2-4 શબ્દો બોલી જાય, આપણે સામેનો વાહ તારું બહુ અંગ્રેજી સારું, પણ તમને કેટલું બધું કહી ગયો હોય, હે ને, સાચું ને ખોટું ને. આપણે તેના વખાણ કરવા જ થાય કે કેટલું સારું ફાકડું અંગ્રેજી બોલે છે, હે. પણ તમે જો આ બધા શબ્દો અને સ્પેલિંગો આવડતા હોય તો મજા કેવી આવે, હે. પેલા ભૂરિયા છે, અંગ્રેજો છે, ઇંગ્લેન્ડવાળા છે, અમેરિકાવાળા, બધા બોલે ને તો આપણને થાય ઓહો આ કેટલું ઊંચું ભણે. અરે એની ભાષા છે. તમે એકવાર એને કહી જુઓ કે તમે અમારી ગુજરાતી ભાષા બોલીને દેખાડો તો માનવી ન બોલે. કેમ? તો કે એ આપણી ભાષા છે, એનો આપણને ગર્વ હોવો જોઈએ. અને એ લોકો અંગ્રેજી ફફડાડી બોલે તો આપણને બળતરા થાય, પણ એને તેની કરતાં વધારે બળતરા થતી છે. કેમ? તો કે આપણે ગુજરાતી શીખવું તો એનથી નહીં અઘરું છે. અંગ્રેજી ધજા આવડી જાય, ગુજરાતી એનથી નહીં અઘરું છે. એ ગુજરાતી ન શીખીએ કે આપણે અંગ્રેજી શીખી જાય, એને કહેજો કોઈક દી ગુજરાતી શીખવાનું મળે તો. એટલે ઇનકન્વેનિયન્સ, કોઈ પણ કામમાં ઇનકન્વેનિયન્સ તો થવાની જ તે, અગવડતા તો આવવાની જ તે, પણ એને અગવડતા અને સગવડતામાં તમે પરિવર્તન કરી નાખો એટલે સફળતા આગળ જ હોય. 2 જ ડગલા આગળ હોય ને આપણે શું કરીએ? એ છેલ્લું ડગલું બાકી હોય ને, હવે મારથી ન થાય, અરે થોડુંક અમથો હિંમત કરીને જોર લગા કે હૈસા નોકરી તારા હાથમાં જ હોય. ઇનકન્વેનિયન્સથી ડરવાનું નહીં, અગવડતાઓથી ડરવાનું નહીં. કારણ કે ઇનકન્વેનિયન્સ તો સતત આવ્યા જ કરવાની, તમારે હોય ને મારે હોય. ઇનકન્વેનિયન્સ કોને ન હોય? જો હું સ્પેલિંગો શીખવાડવા માટેની આખી સ્ટ્રેટેજી બનાવી છે. તમે નોકરીએ લાગશો નથી લાગવાના છો. નોકરીએ લાગશો, ગવર્મેન્ટ નોકરી કરતા હશો, ગવર્મેન્ટ જોબ, એટલે તમે જેવા નોકરીએ લાગી એટલે પછી સપનું બદલાઈ જાય. શું થાય ખબર? મારે તો ગવર્મેન્ટ નોકરીમાં બસ ક્લાસ 3 આવી જાય એટલે ઘણું, ક્લાસ 2 આવી જાય એટલે ઘણું, પછી મારે કાંઈ નથી જોતું. જેવા નોકરીની ઓર્ડર હાથમાં આવે ને એટલે હવે મારો 5 વર્ષ ક્યારે પૂરા થશે, મારે ઇન્ક્રીમેન્ટ જોતું છે. એટલે સપનું બદલાઈ જાય ઘડીકમાં, કારણ કે ઓલો પાવર આવી જાય ને ગવર્મેન્ટનો. ઇન્ક્રીમેન્ટ એટલે વધારો, એટલે કે ઇન્ક્રીમેન્ટ ઇન સેલરી તો પગારમાં વધારો, ખબર પડે છે? ઇન્ક્રીમેન્ટ ઇન મની પૈસામાં વધારો. તો ઇન્ક્રીમેન્ટ એટલે વધારો, કન્ટિન્યુઅસ ઇન્ક્રીમેન્ટ સતત વધારો. ઇન્ક્રીમેન્ટ એટલે સાહેબ સારું ગમે એમ કરીને ગોઠવી નાખે હો બધું. હે તમારે ઇલસ્ટ્રેશન જોતું નમૂનો જોતોશ તો એની માટે જુદી જુદી આઈડિયોલોજી વાપરવી પડે, વિચારધારા વાપરવી પડે. એની માટે તમારે આ લેક્ચરનું ઇમ્પોર્ટન્સ ખૂબ છે. બાકી ઇનકન્વીનિયન્સ તો આખા ગામને આવવાની, સમજાઈશ ને. અને જો તમારે તમારા સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ દર વર્ષે જોતું હોય, ઇન્ક્રીમેન્ટમાં ખબર પડી વધારો, તો તમારે આ લેક્ચરો જોવાના, તૈયારી કરવાની, મટીરિયલ વાંચવાનું, પાકું કરવાનું, સોલ્વ કરવાનું, રિવિઝન કરવાનું, વાત ત્યાં પૂરી.
ઉપર વ્યા જાઓ. સ્પેલિંગ છે INO INNO ઇનોસન્સ CENCE. ઘણા લોકો એવા હોય, આપણે પૂછીએ ને, બેટા તું કેમ વાંચતો નથી, તારે કેમ ટકા ઓછા આવે, તારે કેમ માર્ક ઓછા આવે છે, તને નથી સમજાતું, નથી આવડતું. એ આપણને એક શબ્દ ન કહે, હા પડ્યા કરે. બેટા તને કાંઈ તકલીફ તો નથી ને? તો કે ના. તને કોઈ વાંધો તો નથી ને? તો કે ના. તો કે તને વાંધો શું છે, માર્ક કેમ નથી આવતા? અને પછી થોડુંક વધારે કડક કહે ને, બોલ તો શું થયું, કેમ ખબર નથી પડતી, આ તો કેમ ટકા તારા ઓછા આવે? જરીક વધારે ડારો દેવાઈ જાય ને મંડે આહુડા પડવા, રોવા મંડે. આવું શું કરવા થાય ખબર છે? એનામાં ઇનોસન્સ બહુ છે, એનામાં ભોળ પણ બહુ છે. એમાં કંઈ નવી નવી વિચારધારાઓ શાંત કરીને બેઠો માણસ છે. તો એ ભોળો માણસ જે છે, ભોળ પણ ધરાવતો માણસ છે, એ ઇનોસન્સ છે. એને બાળક છે ને, બાળક એ ઇનોસન્ટ હોય, એને એ માસૂમ હોય. એને કંઈ શું સારું, શું ખરાબ, શું ઉપયોગી, શું બિનઉપયોગી, શું કામનું, શું નકામું, એની કાંઈ ખબર નથી એને. તમે હા પાડો તો હા, મમ્મી બોલ બેટા, તો કે મમ્મી. અને એવું કાલી ગલી ભાષામાં બોલે આપણને ગમે તેમ કોક દી બોલજો, તમને કોક મારવા દોડશે કે આ ગાંડો થઈ ગયો. કેમ? તો કે એ ઇનોસન્ટ છે, એ ભોળપણ છે, એ ભોળું માણસ છે, એ ભોળું વ્યક્તિ છે. અને આપણે કેટલાય કામમાંથી પસાર થઈને બહાર નીકળે, આપણે અનુભવી છીએ, એક્સપિરિયન્સ્ડ પર્સન છીએ. ઇનોસન્સ એટલે ભોળપણ. બાળક છે એ ઇનોસન્સ છે, માસૂમ છે. અને એ ભૂલ કરે, એનાથી ગ્લાસ ફૂટી જાય તો એને મારવા ન બેસાય, કારણ કે એ ભોળપણ છે. એને અજાણતા એ વસ્તુ થઈ ગઈ છે, અને એને ખબર જ નથી ગ્લાસ ફૂટવો એ શું છે. એને તો રમત થાય છે, અને રમતમાં એ વસ્તુ તોડી બેસે છે. તો એ ઇનોસન્સ છે, એને કંઈ કહેવાય નહીં. હા, થોડુંક ખીજાઈ લેવાય, બરાબર, 3-4 ટીપા જેટલું, કેમ કે એને એટલી તો ખબર પડે કે આ વસ્તુ બીજી વાર ન કરાય. પણ એને એટલો બધો મરાય નહીં કે એ બાળક સહન ન કરી શકે. તો ધેટ ઇઝ ઇનોસન્સ. એ બાળકનું શું છે? ઇનોસન્સ છે. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. હું એને સિમ્પલ ભાષામાં કહું, તમારી આંખ છે એની ઉપર જ્યારે રાત્રિ દરમિયાન કોઈ સામેવાળી ગાડીનો, તમે કાર ચલાવો છો, સામેથી કોઈ કાર આવે છે, તમારી આંખમાં બહુ મોટો ફોકસ કરે, એટલે તમારી આંખની અંદર પ્રકાશની ઇન્ટેન્સિટી વધી ગઈ, એટલે તીવ્રતા, એનો જથ્થો વધી ગયો. બરાબર? ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. ઓકે, માનો કે કંઈ મર્ડર થયું હોય, કોઈ જગ્યાએ લૂંટફાટ થઈ હોય, કોઈ જગ્યાએ બોમ્બ ગોળો થયો હોય, કોઈ જગ્યાએ દારૂગોળો ફોડ્યો હોય, કોઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો હોય, આવી કોઈ ઘટનાઓ બની હોય, એટલે તરત કંઈ પણ એવી જે દેશને ન છાજે તેવી ઘટનાઓ બનતી હોય, એટલે સરકાર એ તરત આદેશ આપે ક્રાઇમ બ્રાન્ચને કે ગો એન્ડ ઇન્વેસ્ટિગેટ ટુ ઓલ ધ પીપલ, ઓલ ધ પ્લેસીસ. બસ અહીં પાછા આવી જાઓ. ઇન્વેસ્ટિગેશન કરાવે, તપાસ કરાવે કે ખરેખર શું બન્યું હતું, તેનો આખો રિપોર્ટ તૈયાર કરી અમને મોકલો. ઇન્વેસ્ટિગેશન. બરાબર? CID, એમાં C એટલે ક્રાઇમ અને I એટલે ઇન્વેસ્ટિગેશન. D તેમ ગોતો, બે મેં કહી દીધા. પછી છે ઇરેગ્યુલારિટી. જો રેગ્યુલર એટલે નિયમિત, રેગ્યુલારિટી એટલે નિયમિતતા, તો ઇરેગ્યુલારિટી એટલે અનિયમિતતા. આગળ ઈર લગાડી દેવાનું, IR, ઈર લગાડી દેવાનું, એટલે વાત થાય પૂરી. એ વિરોધી શબ્દ બની જાય. જોશું આપણે ક્યારેક સમાનાર્થી વિરોધી છે. એવો મારી પાસે ઢગલો છે, પણ એનો સમય આવશે ત્યારે શીખવાડીશ. પણ હું એમ કહેવા માગું છું કે જ્યારે ઘણા શબ્દો એવા છે કે એની આગળ ઈર લગાડવાથી વિરોધી શબ્દ બની જાય. એના પછી છે જ્યુબિલેશન એટલે ઉજવણી. જ્યુબિલેશન એનો સમાનાર્થી શબ્દ છે સેલિબ્રેશન. બરાબર? એક હોટલનું નામ હતું જુબિલી. તે જુબિલીમાં જઈને જ્યુબિલેશન કર્યું ને હારે હારે સેલિબ્રેશન કર્યું. બે સ્પેલિંગ યાદ રહી જાય. જુબિલી હોટલમાં જ્યુબિલેશન અને સેલિબ્રેશન કર્યું. સિમ્પલ, ઉજવણી કરી. યાદ રહી ગયા? જુબિલી હોટલમાં જ્યુબિલેશન અને સેલિબ્રેશન કર્યું. જુબિલી હોટલમાં જ્યુબિલેશન, સેલિબ્રેશન. તમને થશે સાહેબ 2-3 વાર હું કરવા બોલાવે છે? તમે એકવાર કરજો, હું 3 વાર બોલાવું, કરવાવાળા 3 વાર કરશે, કારણ કે તમારાથી 3 ગણી મહેનત થઈ, 3 ગણી મહેનત થઈ એટલે તમે ભૂલી જશો અને ઓલાને યાદ હશે.
યાદ હશે એટલે એ પરીક્ષા આપશે ને યાદ આવી જશે ને એ લખી નાખશે ને તમે રહી જશો ને વાત થાય પૂરી. ન કરીએ એ લાગશે ને તમે રહી જશો. મારે 3 વાર તો હું આપું એક ઉદાહરણ, નામ હું નહીં આપું. મારો પ્રિય સ્ટુડન્ટ જે મારી પાસે ભણતો, 3 વર્ષ સુધી મારી પાસે ભણ્યો, પછીના 2 વર્ષ મારી પાસે ન ભણ્યો છતાંય મારું માર્ગદર્શન લીધા કર્યું. અને એ વ્યક્તિ એવો હતો કે જેની મહેનત મને ગમતી. સાહેબ આ એક સ્પેલિંગ છે ને જ્યુબિલેશન, એને જો જીવનમાં નવો સ્પેલિંગ આવે, મેં એકવાર કીધેલું કે સ્પેલિંગને તમારે 50 વખત જોઈને બોલી જવાનો. એ માણસ 150 વખત એક સ્પેલિંગ બોલતો જોઈને. અને ઇંગ્લિશમાં જે બોલતો, ગુરુ પૂર્ણિમાના દિવસે અથવા મારા બર્થડેના દિવસે એ મને એ પત્ર લખતો, ટપાલ લખતો અને કાગળ લખતો. પણ બધું પાછું એ કેટલો માસ્ટર, બધું ઇંગ્લિશમાં લખીને મોકલે. એટલે શું થાય, કોકના હાથમાં કાગળ એવું વાંચે કરા સમજાય કાંઈ નહીં. અને એમને બેને જ ખબર હોય એણે મને શું લખ્યું. પણ એ પોતે માફી પણ માગી લેતો, પોતે ભૂલ પણ સ્વીકારતો અને પોતે મહેનત કરવાની ધગશ પણ રાખતો કે હવે મને કંઈક નવું ગાઈડન્સ આપો, નવું માર્ગદર્શન આપો. એટલે કહેવાનો મિનિંગ એ છે કે હોશિયાર વિદ્યાર્થીઓ આવા પણ હોય છે કે જે એક ચોક્કસ ગાઈડન્સ આપ્યા પછી પોતે પોતાનો રસ્તો કરતા હોય. તો એની માટેનું સેલિબ્રેશન બનતું છે. સેલિબ્રેશન માટે 2 વર્ડ છે. કયા કયા? જ્યુબિલેશન, સેલિબ્રેશન. ક્યાં કરવાનું? જ્યુબિલી હોટલમાં. બરાબર. તમને ખબર છે એક કેસ બની ગયો બહુ મોટો હમણાં ખબર છે? શું ખબર છે? ઈ નહીં. હવે એક કીડી જતી હતી, બીજો મકોડો બાજુમાં જ નીકળ્યો, મકોડો કીડી અરે ભટકાણો, એમાં મકોડાને વાગી ગયું. સામે હાથી ઊભો હતો અને હાથીએ કીધું કે જાઓ, વાંક કીડી બેનનો છે. કારણ કે કીડીનું વજન વધારે હોવાથી મકોડાનું એક્સિડન્ટ થયું છે. આ વાતમાં કાંઈ તથ્ય નથી, પણ ચુકાદો કોણે આપ્યો? હાથીએ. માન્ય રાખવાનો. એણે જજમેન્ટ આપ્યું. કેમ? તો કે હાથી જોતો હતો. આ તો એક નાનકડી વાર્તા થઈ, હવે તમે તો મોટા છો. પણ હાથીએ શું આપ્યું? સચોટ જજમેન્ટ આપ્યું. એણે ચુકાદો આપી દીધો કે કીડીનું વજન વધારે છે. આપણા માન્યમાં ન આવે, કીડીનું થોડું વધારે વજન હોય મકોડાનું જ હોય. પણ આ ઘટનાને તમારે યાદ રાખવી છે, સ્પેલિંગને યાદ રાખવો છે. એટલે કંઈક એવી ઘટના જોડો અને જજમેન્ટ, ચુકાદાનો શબ્દ આવશે ને એટલે તમારા મનમાં કીડીનો મકોડો આવે ને હાથી જજમેન્ટ જ આપે. આ ગેરંટી તમને જાઓ. બરાબર. તમારે ઉજવણી કરવાની હોય એટલે તમને જુબિલી હોટલ જ યાદ આવે. જુબિલી હોટલમાં જ્યુબિલેશન થાય અથવા તો સેલિબ્રેશન થાય. એક કીડી જતી હતી અને કીડીને ભટકાણો મકોડાને વાગી ગયું. કારણ કે કીડીનું વજન વધારે હતું. આ બેઠો હાથી જોતો હતો અને હાથીએ એ જ સેકન્ડે જજમેન્ટ આપ્યું. શું જજમેન્ટ આપ્યું? ચુકાદો આપ્યો. શું ચુકાદો આપ્યો? કે વાંક કોનો છે? કીડીનો. બસ એટલું. આ પૂરું થઈ ગયું. કહાની પૂરી. આવી એક કહાની બની ગઈ. યાદ રહ્યું કાંઈ? જજમેન્ટ એટલે ચુકાદો, સેલિબ્રેશન એટલે ઉજવણી, ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. બાળક કેવું હોય? ઇનોસન્સ. બરાબર. અને જો આવા મોટા મોટા કેસ બની જાય કીડીન મકોડા જેવા, અને એમાં જો કોઈનું મર્ડર થઈ ગયું હોય તો શું કરવું પડે? એની પાછળ તપાસ ગોઠવવી પડે. તપાસ એટલે ઇન્વેસ્ટિગેશન. કમ્પ્લીટ. અને પછી તો એ કીડી હાથમાં રહે કે ન રહે? કીડીએ શું કર્યું ખબર? આંદોલન શરૂ કર્યું. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. અમે લેડીઝને હેરાન બહુ કરે છે. એટલે એણે આખું આંદોલન ઉપાડ્યું. એણે કીધું કે અમને જસ્ટિસ આપો, અમને જસ્ટિસ આપો, અમને ન્યાય આપો, અમને જસ્ટિસ આપો. કારણ કે જજમેન્ટ કોણે આપ્યું? હાથીએ. એટલે જસ્ટિસ કોણ માગે છે? કીડી. કેમ? તો કે લેડીઝ છે અને લેડીઝને વધારે ન્યાય માગવાનું હોય. અમને જસ્ટિસ આપો, અમને ન્યાય આપો. કારણ કે જજમેન્ટ હાથીએ આપ્યું છે. બરાબર. હાથી કે કાંઈ સિંહ આવ્યો, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શું હોય? આવું બધું બન્યું. કાંઈ વાંધો નહીં, કોઈને કાંઈ થયું નથી, પાટા બંધાઈ નાખો, બધા હાજર થઈ જાવ ને પછી જ્યુબિલી હોટલમાં આપણે શું કરવાનું છે? જ્યુબિલેશન. ચાલો 99માં જુઓ. એવી બહુ આમ જીપ તમે વાંચજો, મારે જ નથી વાંચવો અત્યારે. હું તમને આવતા લેક્ચરમાં આખો મસ્ત રીતે સમજાવીશ. કારણ કે અત્યારે પાછો આ સમય વધી ગયો થોડોક, અને મારે એની પાછળ સમય કાઢવો છે. અને 100માં જોઈ લો. એ તમે વાંચજો, એ હું નથી વાંચતો અત્યારે. તમે ટ્રાય કરજો, આવડી જાય મને આવતા લેક્ચરમાં કહેજો. હું 100માં છેલ્લો પૂરી કરી અને પછી આપણો આજનો લેક્ચર પૂરો કરીએ. કાઇન્ડનેસ. કાઇન્ડ એટલે દયાળુ.
કાઇન્ડનેસ એટલે માયાળુતા, બરાબર. કોઈ માયાળ હોય, કોઈ દયાળુ હોય, પોતાના ભાગનું બીજાને આપી અને પોતે રાજી થતો હોય આ માણસને દયાળુ માણસ કહેવાય. પોતાના ટિફિનની અંદર 3 રોટલી હોય અને પોતાને 3ની જ જરૂર હોય, આમ માણસ ભૂખ્યો હોય અને પોતે કે કાલે 2 રોટલી તું ખાય, એકમાં હું રોડવી લઈશ, એને કહેવાય દયાળુ. બહુ દયાળુ છે, બરાબર. એટલે કાઇન્ડનેસ એટલે દયાળુતા, બરાબર, અથવા તો માયાળુતા. આવી રીતે આપણે સ્પેલિંગો શીખવાના હોય છે. અને આજે તો આપણે ઘણા બધા સ્પેલિંગ જોઈ લીધા, 61થી શરૂ કર્યા હતા, હે ને, હુદ પગી ગયા. એક 99માં જોઈએ, આપણે આવતા લેક્ચરમાં જોઈશું ને એની વિગતે વાતો કરશું. પણ યાદ રાખી લેવાનું થાય છે આપણે 100 વાતની એક વાત, બરાબર. અત્યારે લેક્ચર પૂરો કરીએ. તો એ જે મટીરિયલ છે અત્યારે જે કે મેં લેક્ચરમાં ભણાવ્યું એ મટીરિયલ તમને મળી જશે, ગ્રુપમાં જ મળી જશે, બરાબર, વોટ્સએપના ગ્રુપમાં. તમારે જોડાવાનું બાકી હોય જોડાઈ જજો. અને ફરીથી પાછું એક ટાઈમ ટેબલ તમારી સામે મૂક્યું છે, જોઈ લો, બરાબર. અને જો જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાઓ. તમારા મિત્રોના નંબર હોય એમને જોડાવાનું હોય, એમને ફોન કરીને પૂછી જો કે તારે જોડાવાનું થાય છે, હા તો મોકલી દો નંબર એને, અથવા લિંક મોકલી દો. પણ મને નંબર મોકલશો તો સંપર્કમાં રહેશે, એમને જે કંઈ મુશ્કેલી હોય તેનું સોલ્યુશન થશે. એટલે શક્ય હોય ત્યાં સુધી તમે એમનો નંબર મને આપો તો હું મારા થકી જોડું, તો એમને કંઈ પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય તેનું સોલ્યુશન થઈ શકે. ટાઈમ ટેબલ તમારી સામે છે. રિઝનિંગ, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સોમ મંગળ, બુધ ગુરુ, શુક્ર શનિ, અને ફરી પાછું વિજ્ઞાન છે સોમ મંગળ ઓક્ટોબરથી શરૂ થશે. સાંજે 6 વાગે લેક્ચરો હોય છે રોજ. બબે 3 લેક્ચરો જોઈએ, કારણ કે જો હવે ભરતીઓ 2021 શરૂ થશે એટલે બહાર પડવા માંડવાની શરૂઆત થઈ જશે જ. અને તમે ન્યૂઝ વાંચતા જશો, ઘણા કે સાહેબ ગ્રુપમાં ભરતીનું કંઈક મૂકો ને, પણ ભરતીનું કાંઈ ન મુકાય, તૈયારીનું મુકાય. ભરતીનું તો આખા ગામને ખબર હોય. સૌથી પહેલો મેસેજ તમારા ફોનમાં પડતો હશે ભરતીનો, અને ગામ આખાને કહી દીધું હોય કોલી ભરતી બારે, આપણને પાસ કે સાહેબ ભરતીનું મૂકો ને. હવે એ કરવા બેઠા છીએ કે આપણે તૈયારી કરવા બેઠા છીએ? જે હેતુ લઈને બેઠા છો એ હેતુનું કામ કરો. મેં હેતુ લીધો છે કે ન્યૂ સ્ટડી 7માં હું માત્ર ભણાવીશ. તેમ જોયું 2 મહિના 2.5 મહિનાની અંદર કે બીજો કે મેસેજ અંદર આવ્યો હોય? હે, તો જે તમે હેતુ લઈને બેઠા છો હેતુથી કામ કરો. આખું ગામ તો કીધા કરે આ કરો ને તે કરો ને ફલાણું, કારણ કે એને પછી બીજું કંઈ કામ હોય નહીં. અને આપણે પાસે કામ ઢગલો હોય, હું વાંચવાના, બરાબર. સરસ મજાની તૈયારી કરો અને બધા લેક્ચરો એક પછી એક જોઈ લો. જે લેક્ચર જોવાય છે એનો ચોપડો બનાવો, એની બુક બનાવો. બુકમાં તમે લેક્ચર લખતા જાઓ કે મેં આ લેક્ચર જોયો, આજે આ જોયો, આજે આ જોયો. પછી અઠવાડિયું થાય એટલે 6 લેક્ચર પૂરા થયા હોય, એનું રિવિઝન રવિવારે કરી નાખો. અને રિવિઝનમાં કંઈ તમને ડાઉટ સોલ્યુશન લાગતું હોય તો મથો થોડુંક, જો ન આવડે તો મટીરિયલ જુઓ, માહિતી જુઓ, એ વાંચો, વિચારો, અને છતાંય ન આવડે તો વોટ્સએપ કરીને મોકલો, સોલ્યુશન થઈ જશે કમ્પ્લીટ. જે કંઈ લેક્ચરો છે એની નીચે કોમેન્ટમાં 2-3 લેક્ચરની અંદર કંઈક નાની જે ભૂલો રહી ગઈ હોય એ ભૂલોનું સોલ્યુશન તમને નીચે કોમેન્ટમાં બતાવેલું છે, એટલે એ ત્યાં જોઈ લેશો તો એ વધારે અનુકૂળ આવશે. બાકી કંઈ જો બીજો પ્રોબ્લેમ હોય તો ખાસ તમે વોટ્સએપ કરી શકો છો, બરાબર. અને ફરી પાછા મળીએ હવે આવતીકાલે. ગણિતનો લેક્ચર છે, એટલે તૈયારીમાં રહેજો. ગણિતમાં હું ઘણું બધું ભણાવી દેવાનો છું. વિભાજ્યતાની ચાવી આપણે શરૂ કરવાની થાય છે, છતાં હું જોઈ લઈશ અને પછી કયું ચેપ્ટર શરૂ કરવું, બરાબર. આપણે સંખ્યાનું ચેપ્ટર પૂરું કરેલું છે એમાં. કેમ લાગશે? તૈયાર છો? હાય નથી પાડતા, હે? સારું, ફરી મળીએ આવતા લેક્ચરની અંદર. તો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. એક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બાજુમાં બેલ દબાવવાનું ન ભૂલતા, અને એમાં ઓલ નોટિફિકેશન કરવાનું ટિક કરવાનું ન ભૂલતા, કારણ કે આ એક સેટિંગ કરી નાખો એટલે રોજ સાંજે 6 વાગે તમને સીધી નોટિફિકેશન તમારા ફોનમાં મળી જાય. થેન્ક યુ.